રેડિયો સિટી નમસ્કાર, હું કિશોર કાકા રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં અત્યારે આજે દિવાળી ફરી આવ્યો એ વિશે લાઈવ બોલી રહ્યો છું. તો એ તો ખ્યાલ આવી ગયો. એટલે તમે હિલ સ્ટેશનમાં માર ખાધો, તમે ગીરમાં આવું થયું, પણ એટલે બીજે બધે ગયા હતા? હા, આ લોકો કેવું કરે ખબર? આ લોકો હવે છે ને સ્કૂટર ભાડે આપે છે સિટી ફરવા માટે. હા, એ મને ખ્યાલ છે. તો મેં તો 2 વ્હીલર લઈને નીકળ્યો, તો એમાં છે ને એકદમ દેખાવડી છોકરી, હા એવી જ દેખાવડી છોકરી સ્કૂટર પર આવતી હતી. તો રૂમાઈન સ્પીડમાં આવે, એટલી બધી જોરદાર આવીને એકદમ ધમાક લઈને અથડી ગયેલા સીધી બોલ. તે સ્કૂટર એવું હિસકાયું ને કે બધું આમ છૂટું પડી ગયું. એન્જિન થેલીમાં મિલીને ઘેર લઈ આવા એવું. પછી મેં કીધું એસા કરને કા તો પેલી કે આપકો કहीं લગી તો નહીં. મેં કીધું લગી તો નહીં, પણ બોન ठोक गए हम अभी, मतलब सब छूटा पड़ गया है. बड़े का है, करने का क्या? देखिए मेरी आंखों में देखिए, देखो हमें तो भगवान ने मिलाया है एम. बाकी आप सोचो, आपको भी नहीं लगी, मुझे भी नहीं लगी, और जो हुआ नुकसान हुआ वो तो व्हीकल का हुआ. आप तो कुछ समझ रहे हैं ना? वो बराबर है, પણ ठोक गए ને अपने. પછી શું થયું? પછી તો એને દારૂની બોટલ કાઢી અને કે देखिए बॉटल को भी कुछ नहीं हुआ है, ये तो भगवान ने हमें मिलाया है. जानम जानम क्या है? जन्म जन्म का साथ निभाएंगे आपसे. चलिए ना, कहीं चलते हैं, शैंपेन पीते हैं. આવું બધું કીધું એને. એટલે એને પોક કરીને બૂચ ખોલ્યો અને ઘોટ કહીને અડધી બોટલ પી ગઈ. બોલ. અરે વાહ વાહ કાકા, રોમેન્ટિક. પછી શું કર્યું તમે? બાકીની અડધી પી ગયા? ના, મેં તાબડતોબ પોલીસ બોલાવી અને મેં કીધું આ બેવડીએ પીને અથાડી છે, ખર્ચો કાપી દો યાર આપણને. એની માને. હા યાર, તારે હું યાર પેલા સ્કૂટર વાળાને મારે શું કહેવાનું? એવું શેમ્પેન પીતે હે ને ખૂણે ખાચરી મેં જાતે, એવું કહેવાય મારથી? વાહ, તમને એમને લોકો અક્કલનો ઇસ્કોતરો કહે છે વે ના? એટલે ક્યાં વાત હે? જય જય કરવી ગુજરાત. થેન્ક યુ. એકાદ ગીત સંભળાઈ દે હવે, ચાલ. Only on Radio